તો મિત્રો કદાચ તમે આ વિડીયો યુટ્યુબ પર પહેલી વાર જોઈ રહ્યા છો, એટલે કે આ જગ્યાનો વિડીયો, આ લોકેશનનો વિડીયો તમે કદાચ આ યુટ્યુબ પર પહેલી વાર જોયો, કે અત્યાર સુધી મેં આ વિડીયો જોયો નથી. અને મસ્ત મંદિર છે, અહીંયા તમે જઈ શકો છો. જબરજસ્ત સીન તમને જોવા મળે છે. અહીંયા ઘણી બધી પ્રતિમાઓ છે, જે ઘણી વિશાળ પ્રતિમાઓ છે અહીંયા, અને ઘણી બધી છે, એક બે નથી, ઘણી બધી પ્રતિમાઓ છે. બાકી તમે લોકેશન જોઈ શકો છો, બેસ્ટ લોકેશન છે. અને હું તમને બધી પ્રતિમાઓ બતાવવાનો છું. જો કે આ જગ્યા પર હું આવ્યો ત્યારે મારા જોડે ટાઈમ ઓછો હતો, બીજા લોકેશન માટે આવ્યો હતો. બાકી તમે આ પ્રતિમા જોઈ શકો છો. અને આ જગ્યા પર જો તમે પ્રોપર વિડીયો જોવા માગતા હોય તો મને કમેન્ટ કરજો. આપણે પ્રોપર વિડીયો અહીંયાથી બનાવીશું, કારણ કે અહીંયા તો ખાલી એમ જ આવ્યો હતો, મારી જોડે લોકેશન હતું એનું શૂટ કરવા માટે આવ્યો હતો, પણ અહીંયા મેં પ્રોપર વિડીયો નથી બનાવ્યો. થોડી ઘણી ક્લિપો છે હું તમને બતાવી રહ્યો છું, તો તમે જોઈ શકો છો. તો ઘણી બધી અહીંયા પ્રતિમાઓ આ રીતની છે, જે તમને આ વિડીયોમાં હું બતાવું છું. બાકી તમે જોઈ શકો છો. તો લોકેશન તમને હું કહી દેવાનું છું, તમે ત્યાં તમે જઈ પણ શકો છો. અને યુટ્યુબ પર જે વ્લોગ બનાવે છે એમને કહું છું, તમે એકવાર આ જગ્યા પર જજો, તમે વ્લોગ બનાવજો, કારણ કે બહુ જબરજસ્ત અહીંયાનું સીન છે, તમે જોઈ શકો છો. તો તમે જઈ શકો છો. આ જગ્યા પર બધી પ્રતિમાઓ, વિશાળ પ્રતિમાઓ છે. તો મિત્રો આનો ફૂલ વિડીયો બનાવે પણ મારા જોડે ટાઈમ ઓછો હતો, અને બીજું કે આ જગ્યા પર મને ઘણી બધી બીજી વિડીયો શૂટ કરવાની એટલા માટે. બાકી જો તમે કહેશો તો આપણે પ્રોપર વિડીયો બનાવી દઈશું. તો લોકેશનની તમને વાત કરી લો તો આ છે બેરના ગામ છે, જે હિંમતનગરથી ફક્ત 8 કિલોમીટર આગળ આવેલું છે. અને કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર છે, ત્યાં તમે જઈ શકો છો, અને આ જગ્યા પર તમે મુલાકાત કરી શકો છો.